BMW લઈને નીકળી ગયા છીએ આપણે ડીમાર્ટ જવા. દીદી લિફ્ટ ટાકી આજે આપણે ફર્સ્ટ આવી રહી કે લિફ્ટમાં મમ્મી માટે તો યાર આઈસ્ક્રીમ હું મમ્મી યાર આ તો નોની વસ્તુ કહેવાય. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારે ઉઠી ગયો હતો અને મમ્મીને હવે રીલ બનાવું છું મમ્મી જોડે. તો મમ્મી કે મારે પણ વ્લોગમાં હવે આવું છે એમ. તો અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું. મમ્મી આવી ગઈ છે, ઊભી રહીને જો તમે જોઈ શકો છો. મમ્મી ક્યાં હતો પેલું મેં તને શીખવાડતી હેલો ગાઈસ વાળું. હેલો ગાઈસ, વેલકમ માય ટુ એમ ને, હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હેલો ગાઈસ, વેલકમ માય બ્લોગ. મમ્મી પ્રેક્ટિસ કરી હતી 2-3 દિવસ નહીં આવડતું, પણ વાંધો નહીં, આવડી જશે થોડા ટાઈમ મને. બોલા હે બોલા હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. હેલો ગાઈસ, વેલકમ માય બ્લોગ ટુ. વાંધો નહીં, આવડી જશે. તો આપણે થોડું મમ્મી જોડે રીલ ઉતારીએ છીએ. તો રીલ ના જોઈએ તો મારી ઇન્સ્ટાગ્રામ પર જઈ અને તમે રીલ જોજો તો રીલમાં જોવાની મજા આવશે. મમ્મી જોડે રીલ બનાવું છું એટલે, અને સપોર્ટ એમાં પણ કરતા રહેજો અને વ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો. અત્યારે થોડું કામ છે, કામ કરી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો, આપણી BMW લઈને નીકળી ગયા છીએ આપણે ડીમાર્ટ જવા. ડીમાર્ટમાંથી થોડું સામાન લાવવાનું છે એટલે, અને મારો ભાઈ આવ્યો છે તો મારા ભાઈને પણ લેવા જવું એટલે બંને એક સાથે થઈ જાય. અત્યારે ફટાફટ અરે હું આ ડીમાર્ટની બહાર ઊભો છું અને આ બાજુથી બસ આવવાની છે. તો અહીંયા નજીક જ બસ સ્ટેન્ડ છે, ત્યાં જવાનું છે અને ત્યાંથી મારો ભાઈ આવશે પછી ડીમાર્ટથી બધું લઈ લઈશું. મિત્રો, મારો ભાઈ આવી ગયો છે, બહાર ગયો છે એટલે, અને હવે અમે અંદર જઈએ છીએ ડીમાર્ટમાં. શું લેવાનું? આ બધું કરિયાણું લેવાનું. હા તો લઈ લઈએ. હા ચાલ, બેગ તો લઈ લે, આપી દે. તો આપણે ડીમાર્ટમાંથી સામાન લઈ લીધું છે અને હવે જઈએ છીએ અમે ઘરે. નીચે બેઝ બેન્ડમાં. હા પણ લિફ્ટમાં છે અત્યારે, જઈએ તો ઘેર જ છે ને. હા હવે જઈએ છીએ. જો લિફ્ટ છે, સ્લો થાય. આ લિફ્ટે જો બગાડી દીધી સાહેબ, પબ્લિકે તોડી દીધી છે લિફ્ટ આખી. આજે આપણે ફર્સ્ટ આવી રહી કે લિફ્ટમાં. મમ્મી માટે હું મોસંબી લાવ્યો છું, આઈસ્ક્રીમ લાવ્યો છું. મમ્મી, હા તને આઈસ્ક્રીમ બહુ ભાવે છે? હા બેટા, મને શક્કર આવતા હતા ને તો આઈસ્ક્રીમ ખાવાથી થોડા ઓછા થઈ જાય બેટા. એવું એમ? હું ખબર ઠંડે કેવાય છે ખબર, આપણે દહીં કે આઈસ્ક્રીમ એવું ખાઈએ ને છાસ ને તો થોડા ચક્કર ઓછા થઈ જાય. હા, તું ડોક્ટર હતી? ડોક્ટર નહીં બેટા, હે? પણ આ તો કહેવત છે કે પેલા ઘેડો ને બધી કહેવત છે. હારું, હેડ વાંધો, ખાઈ લે હેડ એટલે ફટાફટ. મને એમ કે એટલું ખાવાથી ઓછા કોક તો હું કે ખબર કે આ ખાવા માટે મંગાવતું એવું ના. ના ના ના, મમ્મી માટે તો યાર આઈસ્ક્રીમ હું મમ્મી યાર આ તો નોની વસ્તુ કહેવાય. નહીં તો બેટા મારે હું જઈ નાખું એટલે તું યાદ કરી લાય તો કરે, બહુ મહત્વનું છે. થેન્ક યુ રીતા. તો મિત્રો, રાત્રે ઠંડી બહુ પડે છે અત્યારે અને અમે નીકળી ગયા છીએ અમદાવાદ થોડું ફરવા માટે. અને રાત્રે અમદાવાદમાં ફરવાની મજા આવે. આ બાજુ જોઈએ છીએ આપણે, લોકેશન ખબર નથી પણ એમને માટો મારવા નીકળ્યા છીએ. આમ બતાવીએ મિત્રો, આપણે અહીંયા બેઠા છીએ મસ્ત. ઠંડી તો અમદાવાદમાં એટલી બધી લાગતી નથી પણ ઠીક એટલી બધી. તો આ કઈ એરિયા છે તમે કોમેન્ટ કરજો. અત્યારે અમે તો બેઠા છીએ અહીંયા સામે. અહીંયા મોટી સ્ક્રીન લગાવેલી છે, આ બાજુ રસ્તો છે, આ બાજુ રસ્તો જાય છે અને અમે અહીંયા બેઠા છીએ. થોડીક વાર બેસીએ પછી આપણે ઘરે જવાની કરીએ. હા તો જઈશું તો ઘરે જ જવાનું. હવે ઠંડી બહુ લાગે, ઉઈ જાઓ. હજી તો 7 વાગે છે, એટલી ઠંડી તો હવે ચાલે. ગામડામાં બહુ ઠંડી પડતી હોય. હા એ તો છે. તો હવે આપણે થોડી વાર બેસીએ અને પછી જઈએ ઘરે. નાસ્તો બાસ્તો કરું પછી કરીએ. ઘરે ખાવાનું કોણ ખાશે? ખાવાનું ના ખા, નાસ્તો કરવાનો. અમદાવાદની પબ્લિક નાસ્તો કરે, ખાવાનું ના ખાય. માણેક ચોક જવું પડે ખાવા માટે. તો આપણે જઈએ એક દિવસ માણેક ચોક, પગાર આવે એટલે જઈએ. તું કાઢજે પૈસા, બરાબર? તારે કાઢવાના? ના ભાઈ, હું નહીં કાઢું. આઈ એમ અ વ્લોગર. બ્લોગર જ પૈસા કાઢે. વ્લોગરને પૈસા આવ્યા નહીં હજી એટલે તો પૈસા આવે એટલે પછી કાઢીએ આપણે. લેડો, મોડું થાય છે. આ કોણ આવી ગયો પાછો ટીવીમાં? નહીં દેખાતું આમાં તો, બહુ બ્રાઇટનેસ આવે છે. હવે આપણે આપણી ધૂમ બાઈક કાઢીએ છીએ અને હવે જઈએ છીએ ઘરે. ચાવી BMW નહીં? અરે BMW તો ભૂલી જવાય. ચાવી કિધર ગઈ રે?
બ્રેકઅપ થઈ ગયું છે જોવા ખાલી રોઈ રહ્યો છે અત્યારે इसके साथ ब्रेकअप हुआ है इसका देखिए खाली नेचुरल रोवा છે नेचुरल મજા આવે બળી ડુગડી તો મિત્રો અત્યારે રાતનો સમય થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે 10:30 બરાબર તો આપણો બ્લોગ છે અહીંયા પૂરો કરીએ છીએ આ બ્લોગ છે આખો એડિટ પણ કરવાનો બાકી છે એટલે લેપટોપમાં નાખીશ આખો બ્લોગ એડિટ કરીશ અને પછી આપણે ઊંઘવાનું છે એ ઓલમોસ્ટ 12 જેટલા તો વાગી જ જાય છે તો વ્લોગમાં કન્ટિન્યુ આપણે હવે પાછા રેગ્યુલર બનાવશું બરાબર બે દિવસથી આપણે બ્લોગ નથી મૂકતા કેમ કે મારી મમ્મી થોડી બીમાર હતી એટલા માટે તો હવે રેગ્યુલરથી આપણે બ્લોગ મૂકીશું અને ચેનલ પર બધા સપોર્ટ કરતા રહેજો આવી રીતના અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતા એમાં પણ ફોલો કરી દેજો અને બ્લોગ છે ડેલી હવે આપણે નાખીશું તો જોતા રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયો શેર કરી દેજો મળીએ નવા બ્લોગમાં બાય બાય